કાલનો વ્લોગ બતાવો તો તમે એકલા એકલા શું કર્યો નહીં કાલનો વ્લોગ બન્યો જોરદાર, બતાવો. મસ્તીનો બન્યો છે. ખબર છે તો મને. એને એમ છે કે એ ઘરે ન હોય ને તો વ્લોગ ન બને. કાલનો વ્લોગ કેવો લાગે છે ને બધા ખાસ કોમેન્ટમાં કહેજો એટલે મને ખબર પડે. જોરદાર. અને જોજે ખાલી કોમેન્ટ હું આવે જ નહીં. પેલા આજ નથી તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. હવે બોલો. તમને લોકોને ખબર છે કાલે ઉષા હતી નહીં, તો કાલે હું એકલો વ્લોગ બનાવવાનો જ હતો. ત્યાં એક મારે જો ભાઈ તું હસમાં, તમે એકલા બનાવવાના હતા, ખબર છે તો મને. કાલે હું સાચે એકલો વ્લોગ બનાવવાનો હતો અને મસ્ત બનવાનો હતો. ત્યાં એક મારે અર્જન્ટ કામ આવી ગયું તો મારે જરાક ભાઈને જવાનું થયું તો એ ત્યારે જવું હતું તમારે અર્જન્ટ કામ, અમે જવાનું હોય ત્યારે જવાનું હોય કા પાછું. પણ તો એમ થાય કે તમે લોકો નથી ત્યાં હું કામ કરી લઉં એટલે ભાઈના કામ ધક્કા પૂરા એવા થઈ દો ને એકલા એકલા શું કરો, શું બોલો? ઓલા આમ બધા હોય તો કઈક બોલીએ, તમે એકલા એકલા તો કઈ કરવાના નથી. જાય. ખરેખર એવું જ થયું જ કાલે વાલી વગર વ્લોગ બન્યો નથી. કેમ કે ગીતે નહીં, ધ્રુવી આરુષી કોઈ નહીં એટલે વ્લોગ કાંઈ બન્યો નથી. કેમ કે એકલા એકલા મજા ન આવે. હોમ ટૂર શું કરાવું તમને. અને હા કાલે છે ને દશામાનું મારા ફ્રેન્ડ છે ને ત્યાં દશામાનું વ્રતનું એ બધું ઓલું સ્થાપન કરે છે. અને દશામાના વ્રતમાં છે ને 8-10 દિવસનું કંઈક સ્થાપન હોય. તો હું ત્યાં કાલે ત્યાં ગયો હતો અને એ મને બહુ ગમ્યું. કેમ કે નાનકડી જગ્યામાં એ લોકોએ બહુ સરસ માતાજીને બેસાડ્યા છે, એનું સ્થાપન કર્યું છે અને ઘણું બધું છે. તો છે ને હું તમને ગઈકાલની હાઇલાઇટ આમાં પેલા એ બતાવી દઉં છે ને. હું મારા જૂના પાડોશમાં આવ્યો કેમ કે જેમ આપણે વાત થઈએ ઉષા તો છે નહીં, જૂના પાડોશમાં આવ્યો ને તો કંઈક સરસ મજાની સરપ્રાઈઝ મળી. 3-4 દિવસ પહેલા મેં તમને વ્લોગમાં કહ્યું હતું કે અમારા એક ટ્રેનર હતા, તાગભાઈ હતા અને આને કે મને નથી ખબર કે વિડીયો ક્યાં મૂક્યો હતો કે હું મૂક્યો હતો. એ કોરોના ટાઈમમાં અમે બધાએ હારે ખૂબ એન્જોય કરી ને અમે હું અત્યારે શ્યામ એપાર્ટમેન્ટમાં છું અને જૂનો બધો પાડોશ છે અમારો. અહીંયા આવ્યો ને તો દશામાના વ્રતનું સ્થાપન કર્યું છે. કાના કેટલા દિવસનું સ્થાપન? 10 દિવસ. કા નથી ખબર ને કેવું આવ્યું ટ્રાય કરતો હતો. તો એ સ્થાપન કર્યું ને હું તમને બતાવું કેવું સરસ. જગ્યા નાની છે પણ માતાજીનું સ્થાપન કેવું સુંદર મજાનું થયું ને હું તમને બતાવવા આખી જગ્યા. જો પેલા તો આગેથી બતાવું. આ છે ને ફ્લેટ છે, ઓકે આ ફ્લેટ છે. ફ્લેટમાં જાય આપણે અંદર. થોડોક હોલ છે અને હોલમાં માતાજીનું સ્થાપન બહુ જોરદાર છે. બરાબર બેના તૈયાર લીધા છે કે બનાવવાના હોય? અચ્છા. અને આ છે જૂનો પાડો જો અમારો બધા. જય શ્રી કૃષ્ણ તો કહી દો. જય માતાજી કહી દો તો વાંધો નહીં. બેન કેમ હોય આમાં શું હોય થોડુંક કઈ ડિટેલમાં તો કયો તમે કરો તો. 10 દિવસનું સ્થાપન હોય. કેટલા દિવસ એમને કેટલા વર્ષથી કરો છો? 7 વર્ષ થયા. આ 7મું વર્ષ છે. પછી શું કરવાનું? આજીવનનું છે અમારે. આજીવન કરવાનું જ છે. ઓકે. એટલે 10 દિવસનું સ્થાપન હોય પછી અલગ અલગ મતલબ ભોગ લગાવવાના, સામગ્રી બધી કરવાની. બપોરના ભોગ, સવારે ફળ ને બધી, સવારની આરતી, બપોરની આરતી, સાંજની આરતી, હા 3 ટાઈમ થાળ. ઓકે. પછી આ પૂજા આરતી પૂરી થાય પછી રાત્રે અમે બધા ગરબા ગાઈ. પછી બીજું શું હોય એ કયો હાલો હવે. સવારે વેલા અમે એનું સ્થાપન કરી તેડવા જાય, થામે થુમે લઈ આવીએ અહીંયા. હા. સામૈયા કરી. મુહૂર્ત હોય ને? હા. ઓકે. કારણ કે માતાજીનું મુહૂર્ત હોતું જ નથી. બધાય કહે છે ને મુહૂર્ત જોઈને લઈ આવો એમ. અમે માતાજીના મુહૂર્તમાં નથી માનતા. ઈ છે ઈ જ અમારા માટે મુહૂર્ત. કેટલા બધા વજનથી બોલે જોયું. જો કેમેરો ઓફ હોય ને તો આ બધાની અવાજ છે ને નીચે એપાર્ટમેન્ટમાં સંભળાતો હોય કે આખું એપાર્ટમેન્ટ ભરેલું છે. કેમેરો સામે આવ્યો ને એટલે બધા ધીરા છે. ઓલો ઊભો નહીં ગયો તો આવાજ છો આમાં. બીજું શું હોય કયો? પછી દરરોજ સવારે એના વસ્ત્ર બદલાવું છું, દરરોજ સવારની પૂજા કરું, એમની વાર્તા કરું છું સવારના. વાઘાઈ છે ને થાય રોજના? હા દરરોજના વાઘા ચેન્જ કરી છે. ઓકે. દરરોજ શણગાર એનો અલગ અલગ કરી છે, ભોગ અલગ અલગ કરી છે. પછી હારે અમે બધા ગરબા ગાય છે. સવારની આરતી જો શક્ય હોય તો બધા ભક્તો હારે આવે તો સવારની આરતી સાથે, ઓકે. નતર સાંજની તો અમે સાથે જ કરી છે. પછી ઉપવાસ એકટાણા કરવા? હા ઉપવાસ એકટાણા હોય કે ન? 10 દિવસના એકટાણા કરી છે. એમાં મારો પ્રયાગ નાનો છે ને એ મારી હારે દશામાનું વ્રત કરે છે 10 દિવસ સુધી. અને આ વર્ષથી તો મારા હસબન્ડ કરે છે. વાહ તમારા હસબન્ડ થઈ ગયા. હસબન્ડભાઈ અહીંયા આવો તો. હસબન્ડભાઈ થોડોક વાયડો છે પણ આ વખતે જો માતાજી એને સદબુદ્ધિ આપી છે. આજે કરી છે ઉપવાસ કર્યા છે આ વખતે. બહુ સારું કહેવાય ભાઈ. જો શ્રદ્ધાની વાત છે બહુ સરસ. અને આવું સરસ સ્થાપન કેમ કે જગ્યા જો તમને આમાં તો કદાચ કેમેરામાં સાવ નાનકડી જગ્યા છે. આપણે 5-7 જણા જે બેઠા છે એની જવડો ક્રોક હોલ છે અને એમાં આવડી મોટી માતાજીનું સરસ મજાનું સ્થાપન કર્યું છે. હા એ શું છે પહેલેથી કે સીધે એને આ દરવાજો માઈક દઈ દો તો એને તમારે મારે જોઈએ પરમેનન્ટ. પણ બોલ પણ 27 તારીખ ગણપતિ બોલવામાં શું વાંધો છે? બોલ ને મારો ભાઈ. 27 તારીખે હમણાં ગણપતિ આવે છે. હા
હવે પછી આના પછી ઈ ચાલુ થાય એટલે આપણે. માતાજીનું વ્રત પતશે પછી ગણપતિ બાપા. એટલે શું છે કે ભગવાનની હારે ટૂંકમાં કહે ને કે હારા વ્યવહાર હોય ને હારા હારી હોય ને તો વાંધો ન આવે. એમ આના પછી આજ સ્થાપન કરવાનું ગોપાલ કે બીજા આવશે? હા ઈ જ આવશે. જો આજ સ્થાપન પાછું ગણપતિ બાપા એ આપણે વિસર્જન નથી કરતા, એની બાજુમાં નાની મૂર્તિ મૂકી આ પરમિનન્ટ હું જીવું ત્યાં લગી રાખવાના જ છે. જી પાછું બોલતો સરસ. મારે આ જીવું ત્યાં લગી આજ રાખવાના, એની બાજુમાં નાના રાખીને એનું વિસર્જન કરવાનું નથી કરતો અને પછી પાછા એની જગ્યાએ મૂકી દઉં. ઓકે સરસ સરસ. તો આવી રીતના માતાજીને કોણ કોણ માને જ ને આમાં સ્થાપનમાં આ બેને કીધું એના સિવાય બીજું કઈ અલગ અલગ હોય કે તમને ખ્યાલ હોય ને તો કયો જૂના પડોશમાં આવે ને થોડા બધાને હેરાન કરી લઈએ. હાલો આપણે વારે વાહ. અને આજ તો જાગરણ હશે ને તમારે? આજે જાગરણ છે. અને મને કાનાએ એવું કીધું કે બે ટાઈપનું હોય ભાઈ. કાલે તે ગોપાલ, હા કાનો નહીં ગોપાલ નામ રાખજો. એને મને કીધું કાનો ન બોલે તો હું ગોપાલ બોલીશ, હું આ રાખીશ. તો ગોપાલે મને એવું કીધું કે બે જાગરણ હોય ને શું હોય? આમને ઓરો આવતો ને અમાસ એરિયા હોય ને એને અમાસ નથી હોય, એકમ વાળા અમને એકમ છે. એટલે આપણે એકમનું છે. અમે એકમ તો વાળા. આજે રાતના અહીંયા નીચે ધબધબાટી થાય ને, હા બિસ્કુટ એટલે તો કહે જ. હા ગરબા રમવાના છે. અને જો પાડો સરસ હોય ને તો બધા હળી મળીને ઉજવી શકે અને વધારે આનંદ આવે. હવે છે ને હું તમને આખી ફ્લેટની ટૂર કરાવી દઉં. કાકભાઈ હા બોલો. કેવી મજા કરી? અરે બહુ મજા આવી. કોરોનામાં તો એ દિવસો ભૂલાય નહીં અમને. જે મજા કરી છે એ દિવસો તો જિંદગી ભર ને જીવન ભર નહીં ભૂલાય એવા મજા કરી છે. બધા ફ્લેટે ઉમકીને બધા રહ્યા છીએ. અમે બધા અહીંયા એપાર્ટમેન્ટમાં ભેગા હતા હા. અને કોરોનામાં શું હતું ઘરની બહાર નહીં નીકળતા. હા તો અમે લોકો ઘરમાં ને ઘરમાં ફોનથી કે વિડીયો કોલથી કે એવી રીતના અમે લોકો રહેતા. પછી જ્યારે જેમ જેમ કરી ધીમે ધીમે છૂટ મળવા માંડી કે ભાઈ 8 વાગ્યા પછી તમારે બહાર નહીં નીકળવાનું આમ તેમ, તો પછી અમે બધા ભેગા થતા. પછી અહીંયા કેરમ રમતા, ઈસ્ટો રમી કેરમ રમતા, ઈસ્ટો ને હા સવારે ઘણી વાર અમને સવારે અનુકૂળતા હોય તો છૂટ મળ્યા ને એના પછી અમે લોકો કસરત કરવાનું ચાલુ કર્યું હતું અને 12 થી 13 કિલો વેઇટ લોસ કર્યું હતું. મેં જે તમને 2-3 દિવસ પહેલા ફોટા શેર કર્યા હતા ને એ 12-13 કિલોમાં અમે બધા સાથે હતા. એક ગોપાલ નતો, કેમ કે ગોપાલે હજી હમણાં જ અહીંયા સેમ એપાર્ટમેન્ટમાં આવ્યો છે એટલે કાનો નતો. નાના હતા, ગોપાલ નતો. ભાઈ એમાં એવું છે કે કાનો કહું કે ગોપાલ કહું બહુ જૂના હતા ને નાના હતા ત્યારથી અમે લોકો સાથે છીએ. એટલે હું એને ભાઈ જ છે. હા અને હું એને કાનો, અમે એને પહેલેથી કાનો જ કહેતા એટલે મને કાનાને કેવું પડી કે પછી ગોપાલ ગોપાલ કહીશ એટલે આપણે ગોપાલ જ રાખીએ એમ. બરોબર. સરસ. દેવાંગી હતો કા? દેવાંગી દેવાંગ નહીં. હજી અડધો પાડોશ. અચ્છા અડધો પાડોશ અમારો ચેન્જ થઈ ગયો છે. દિનેશભાઈ ને અલ્પાબેન ને ઘણા બધા નીકળી ગયા. જૂનો પાડોશ બહુ સરસ હતી કેમ કે અમે ત્યારે હતા એટલે બધી સ્વીટ મેમરીઝ હતી. એમાં હું નીચેના ફ્લેટમાં રહેતો તો અમારે બાજુમાં જ માસા રહેતા, જયેશ માસા અને ગોપાલ ને બધા. અમે બધા ટૂંકમાં ચેતનભાઈ હતા એ દુબઈ અત્યારે અહીંયા નથી, દુબઈ છે. જો આ લોકો ગરબા શરૂ કરી હું બતાવું તમને. ઓકે. અને 7 ડેઝ ચેલેન્જ નો આજે 5મો દિવસ બસ. અને એની પહેલા શું છે આજનું રૂટીન અને શું છે જમવાનું, હું હવે આજે કઈ બેને રખડવા જવાના બહાના કાઢ્યા કે નથી કાઢ્યા? કાલ બધું પતાઈ આવી બેન ની હારે જઈને. એમ એટલે આજે કાંઈ નહીં, આજે રૂટીન આપણું જે ઘરમાં હોય એ જ. કેવી મોજ કરી કાલે? બહુ જ ખરેખર બહુ મજા આવી. મમ્મી ને કોને મજા ન આવે વાલી? બપોર મસ્ત ઘસાઘટ પી ગયા ને જમીને ઘસ ઘસાટ પછી બસ એસી કરીને સુઈ ગયા ને ના ના એમ નહીં. કાલ તે મને કીધું એમ કેતો તું કાલે આપણે એમને નોર્મલ વાત કરી કે કાલ તે શું કર્યું? સવારે પેલા વેલા જઈને નાસ્તો કર્યો કે ના બપોર પછી ગઈ હતી ને તું? બપોરે ગઈ હતી. હા. મમ્મી લોકોને કીધું હતું કેમ કે બહુ મોડું થાય એમ હતું એટલે મમ્મી લોકોએ જમી લીધું હતું. હા. બેન આવી હતી ને એને મારી રાહ જોઈ. મને નહોતી ખબર કે જમવા મારી રાહ જોશે હા. પણ એ મારી રાહ જોતી હતી એટલે અમે લોકો ગયા એટલે હું ગીત ને હેતર 2-3 જણા બાકી રહી ગયા. અમે પછી જઈમાં અને જમીને સીધું એસી કર્યું. મમ્મી બધું આખું અંધારું કરી નાખ્યું, સુઈ ગયા. હા. અને સુઈને ઉઠ્યા એટલે ચા પાણી નાસ્તો કર્યો. એટલે જમીને હોતા હોઈને પાછો નાસ્તો કર્યો? હા. વાહ વાલી વાહ, સરસ. પછી મમ્મીના ઘરે એમ જ હા. હોય. અને પછી સાંજે ઉઠ્યા ને એટલે હરસાંગને આલુ પરોઠા ખાવાતા. હમ. અને મમ્મીને ખબર કે મને તળેલી ભાખરી બહુ ભાવે હા. અને એ મમ્મીના હાથની. હા. એટલે મમ્મીએ 2 વસ્તુ કરી, આલુ પરોઠા કર્યા અને અમારી તળેલી ભાખરી કરી. એટલે નાસ્તો કરીને પાછા જઈમાં અને સવારના નાસ્તાનું જો ન્યા મમ્મીની ઘરનું તો પાછું કેવી મજા આવે. જોયું? એમની તો તું તારે ડાયટ નથી કરવાની? આજથી પૂરું આપણું ડાયટિંગ. હાય હાય કા? મમ્મી ભાખરી આપી છે એટલે હું આજથી નહીં કરું. આ તો ચીટિંગ કહેવાય. મમ્મી કે બહુ દુબળી થઈ જાય, રહેવા દે, જરૂર નથી તારે, એટલે મેં મૂકી દીધું. સરસ સરસ. કાંઈ વાંધો નહીં, ભલે ને તો હું એકલો કન્ટિન્યુ, કેમ કે મારે જરૂર છે તો હું કન્ટિન્યુ. આ કોના લોહી પીને આટલું બધું? અમારું લોહી પીધેલું તમને આપું જ પાછું. આ પીવો એટલે વધારે લોહી પીવો. આજનો નાસ્તો શું છે? આજનો નાસ્તો જ્યુસ, પાલક, બીટ, દૂધી અને લીંબુ. વાહ રે વાહ. આવું પીને છે ને જોર આવે.
એટલે વાંધો ન આવે. આખો દિવસ કામ કરવાનું જોર રહીએ, બીજું કંઈ નહીં. આપણે કામકાજમાં દોડાદોડીમાં હોઈએ ને તો આવું પીએ ને તો જોર આવે. એટલે આજે નાસ્તો કંઈ નથી, બરાબર ને? આવું સરસ પીવાય ને. અત્યારે ટોન જે હતું જો તું મારી વાત, ટોન છે ને મને ખબર પડે છે. હું આટલા વર્ષ થઈ ગયા લગ્ન ને તમારી હારે રહું છું એટલે મને હવે એટલી તો ખબર. મોઢું જો બગડે હજી બહુ કાઢેલું મસ્ત છે. નાખું છું. બહુ મસ્ત છે ખરેખર. એકદમ સારું કરી દઉં છું. અત્યારમાં કરી કોણ દે? એમ નહીં, આનો સ્વાદ તો ઠીક છે. મને તો એ વાત તો દુઃખ થઈ જ કે આને આજે સ્કીપ કરી નાખ્યું. બોલો, આજથી આ ડાયટ પ્લાનમાં છે નહીં, ખાલી હું એકલો છું. પણ તમને તો બધું કરી દઈશ ને હું. કાંઈ વાંધો નહીં, એકલો કાપી છું. કેમ કે મારે વેઇટ લોસ કરવું જ છે ગમે એમ થાય. એટલે હું તો કન્ટિન્યુ રહીશ ને. તમે લોકો મારી હારે કન્ટિન્યુ રહ્યો છો એટલે ખબર પડે. અને કાલે કોઈનો સવાલ હતો તો મેં કોમેન્ટમાં તો રિપ્લાય આપી. અત્યારે કહું છું કે ભાઈ હું ખાલી ડાયટ જ કરું છું, યોગા કસરત કે કાંઈ હું જીમમાં કેમ જાતો નથી. પણ જો તમારાથી કંઈ થતું હોય ને તો મેં આની પહેલા બ્લોગમાં કીધેલું છે, જો તમારાથી કંઈ થતું હોય ને તો બહુ સારી વાત છે. અને છે ને બોડી થોડુંક મતલબ કે ફિટે થાય એનાથી. તમે લોકો કરજો ફોલો હારે, અને તમને શું રિઝલ્ટ મળે છે, જે કોઈ પણ ફોલો કરતા હોય ને એ લોકોને શું રિઝલ્ટ મળે ને એ કહેજો. એટલે જે લોકો ન કરતા હોય ને એ લોકોને ખબર પડે કે ડાયટ કરવાથી શું શું ફાયદો થાય કે નહીં. તો આજનું રૂટીન તો શું છે? બસ ને, કાંઈ નહીં ને. કઈ ના લઈને દોડું છું હવે. ઓય ઉપર કામે હાલો હવે જવાનું. કામે જવાનું દોડું થઈ જશે. ઓકે, કેટલા વાગ્યા? 9:45 થશે, 2 મિનિટની વાત છે. 9:45 થાય એટલે બસ આપણે 10 વાગ્યા સુધીમાં ઉપર કામે ચડી જશું. બાકી આજે ગીત ને ધ્રુવી ને બધા રેગ્યુલર ટાઈમે, મતલબ કે બધા ટાઈમે જ છે, કોઈ કઈ વહેલા મોડા આવવાના નથી. એટલે હું ને ઉષા છીએ, ફટાફટ કામે ચડી જાય ને હવે પાછા છોકરીઓ છે ત્યારે પાછા તોફાન બતાવીશ તમને. તો છે ને અત્યારે 2 વાગી ગયા છે. ઉષાએ એક જોરદારનું કાંડ કરી નાખ્યું. 3 છોકરી હાટું જો તમે 3 છોકરી કંઈ દેખાય નહીં. 3 છોકરીઓને ઉપર મૂકી અને ઉષા એના હાટું એની કંઈક ફેવરિટ ડીશ બનાવે. એ લોકોને બહુ ભાવે નહીં એટલે એમ કીધું કે ઉપર જલ્દી જાઓ, ફટાફટ કામ છે એમ કહીને 3 ઉપર મૂકી. અને હું ને ઉષા થઈને એના હાટું બનાવી. તમને બતાવું છું શું બનાવી. આગળ આ શું છે? ઓકે, પનીર અને કેપ્સિકમ મરચાં, પંજાબી શાક ને પરોઠા. શાક ને પરોઠા. અને ઈ લોકોના છે ને, અને ઈ લોકોના ત્રણેયના છે ને ફેવરિટ છે, અંતવાલા છે. ઈ લોકોને બહુ ભાવે. આજે શું કરવું કરીને ફાઇનલ આ કર્યું. બાકી મારું રૂટીન તો જે છે ને એને ઈ જ છે ને. ઉષાએ આથી સ્કીપ કરી નાખ્યું. ઉષા આથી મતલબ ડાયટમાં નથી, એનાથી નથી થતું. આમ જુઓ હવે આમાં કઈ ઘટે મારે. એટલે મારા કટોળી હાટું, આવી ગયો. હા જોરદાર. મારા હાટું તો પંજાબી ચાઇનીઝ જ છે. અને મારા હાટું પનીરનો કટકો રાખ્યો છે. એટલે હું પનીર ખાઈશ આજે આની હારે. અને આ લોકો પરાઠા અને મસ્ત શાક તીખું ખાય. હવે એ લોકોના રિએક્શન અમારું શું છે ખબર છે? મારા માટે પંજાબી શાક ને પરોઠા, અને રવિ માટે આ ખાલી પનીર છે એનું શાક, અને આ છે એના પરોઠા. હા હાલે જો. હવે એ લોકોનું રિએક્શન શું છે ને હું તમને હમણાં થોડી વારમાં આ બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી બતાવી જોજો, બહુ મજા આવશે. આ ખોલો ચીઝ બટર મસાલા શાક. લાવ. હું હતું આની ખબર એ નથી. એ નાનો હવે તો મને પપ્પા આવા બધું હે હવે તો મને આવા બધાય શાક ભાવશે. તા શું કામ એને કેમ કે ડુંગળી એકેય માં નહીં. ગાંડી ડુંગળી લસણ ની પેસ્ટ નાખી ચામાં. ચાકીને કેતો છે. ચાકીને કેજો. અને મને ચાકીને કયો તો બોલી આટલા જો આવું મસ્ત શાક બનાવ્યું છે ઉષાએ, અને 3 ટકાટક બેહી ગઈ છે. ન કર્યું તમારા બધાય હાટું. સિરિયસલી ના બધું પ્લાનિંગ છે ને મમ્મીનો છે કે આજે આપણે આ કરીને દેશું ત્રણેયને. રસ્તામાં તમે કીધું સરપ્રાઈઝ આ. હા, અને હજી એક સરપ્રાઈઝ છે તમારા માટે. ઈ બપોર પછી. એ જોરદાર છે, અરે બપોર પછી આપણે નીંદર નહીં આવે. સિરિયસલી જોરદાર છે. આના કરતાય, અને પ્રોમિસ ખોટું નથી કેતો. એટલે છે પાકું ને કે અમે છે 100%. અરે પ્રોમિસ છે. અને આના કરતાય જોરદાર. મજા આવે ને ઉષા? હું મજા આવે છે એટલે જ નથી બનાવતી હું. કા હું થયું? વાટ લાગી ગઈ મારી. હું થયું? એમને આ ત્રિકોણ હતા ને, નો પહોંચી વઈ માંગો આપો બધું ગિફ્ટ કરું ત્રિકોણ. આમ જો ત્રણેય છેલ્લી પોણી કલાકથી એક ધારી છે. અને ખરેખર 3 માંથી એકે એમ જ કહેતી કે અમે આઉટ થઈ ગયા. એક આમ જો તો ખરા પાછા કેવા ગુઈની જેમ લાઈનમાં બેઠી ત્રણેય. એમ એટલે ચાવીને શાંતિથી ખાવ એમાં એટલી વાર લાગે? એક બટકાને 32 વાર ચબાવવાનું. ઉષા હવે બસ કર નાખ તો, એટલેમાં તો પેટ ભરાઈ જાય. 36 વાર કરી. 32 36 બધું સમજો આજો. ઓય તું શું કરસ? ગ્રેવી. હાય બાપા ગ્રેવી પૂરી બનાવી. હજી રાત નહીં હાલશે, ટેન્શન લ્યો માં. તમારે કા આજે હાઈ સુધી ખાઈ શકો ને? મમ્મા એટલું બનાવ્યું છે બાપુ ને જોરદાર. ભાઈવું કે નહીં ત્રણેય? એકવાર ખાલી કહી દો તો જોરદાર. સરસ. તો આવી જોરદાર અમારી બપોર રહી છે એટલે ખબર નહીં હજી હાઈ સુધીમાં તો આજે શું થાય.
અને બસ હવે આપણો વારો આવવાનો છે કે ખરેખર નથી આવવાનો? હું છે હું જો હજી થોડી વાર તો કમવું જ પડશે કેમ કે ગરમ ગરમ પરોઠા ખવડાવે તમારી દીકરીઓને તો પછી હું શું કરું? કઈ વાંધો નહીં, હવે વધી અડધી કલાક. હા બોલ, હું કહેશ? તમને ગ્રેટ ન્યૂઝ દઉં મારીશ તો દઉં પરોઠા ને બધું પાછું લઈ લઈશ. મારો ખાઈને જ દઈશ તો હું બોલ? મને 25 માંથી કેટલા આવ્યા ખબર ગુજરાતીમાં ઉભી રહે બોલતી નહીં પપ્પા. 25 માંથી કહું તને કમસે કમ 18 તો આવવા જોઈએ, 18 19. એનાથી ઓછા આવે તો ઉષા ડીશ લઈ લે પેલા અને પરોઠાને બ્રેક માર દે. મને 25 માંથી ખાલી 24.5 આવ્યા. હા હા એટલા જ કાં આવ્યા? એ 24.5 આવ્યા એમ કહું છું. હા હા ઉષા જો 18 ની બદલે 24, અડધો જ માર્ક કપાડો 25 માંથી. જો 18 ની બદલે 24 લઈ આવી. મેં તો ઈ જ તને કહ્યું તું ને 18 લઈ આવજો તો 24 કેમ લઈ આવી? કીધું એનું ભણવા ભણવામાં ધ્યાન નથી ને? વધારે આવ્યા એમ કહું છું. વધારે કેવાય બેડ ન્યૂઝ કે ને પાછી કે વધારે આવ્યા? એટલે એ ગુડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ ક્યાંથી થયા? બેડ ન્યૂઝ થયા. 24 લેવાનો હોય કે 18? 25 માંથી રહેવા દો. તમને સમજાવવા જેવું નથી રહેવા દો. તો મારા પટોળા આમ જોજો આ રાતના કરતા નહીં. મને કાલે એવું કર્યું તું એના પટોળા. વાહ. પરોઠાની બદલે પટોળા થઈ ગયું. લાગી. પાટણ થાય આનો પટોળા લેવા. ના ના તો છે ને હવે અમારું પંજાબી શાક અને પરોઠા બે લેખે લઈ ગયું કા? હા, 100%. બહુ સરસ બેટા, બહુ અરે સારું. પપ્પા તો એમને હાફ માર્ક શેનો ગયો ગુજરાતીમાં? ઈ કે તો ગુજરાતી કે ઇંગ્લિશ નું પેપર હોય ને આ પૂરા માર્ક્સ તો કોઈ દી આપે જ નહીં. શું કામ નું આપે ખબર તને? લેંગ્વેજ હોય ને ના લેંગ્વેજ નહીં, ટીચર્સ લોકો. મારે છે ને ના શું થયું હતું, મારે મિસ્ટેક ચેકા વધારે માર્યા હતા ને એનો અડધો માર્ક કાપ્યો. નકર 25 માંથી 25 આવે. તો આપણા ઘરમાં કોઈ વ્યક્તિ ડાયટ કરતું હોય અને ઈ બે વ્યક્તિ હોય તો પેલા તો આપણે એને બેકલામાંથી એકલો કરી દઈએ, પછી એની સામે ગરમા ગરમ પરોઠા ને પંજાબી ઢીચી ખાઈએ તો કેવું લાગે? કોઈ વિચાર કોઈ દિવસ કર્યો છે? ન કર્યો હોય તો કરજો, કેમ કે આજે બપોરના મારી હાલત બહુ ખરાબ હતી. જો આ નાનું નાનું નાચે છે અને આની તો પરમેનન્ટ રજીસ્ટર જગ્યા છે, અહીંયા બેઠી છે અને દાબીને પરોઠા ખાવા વાળામાં જે મેન વ્યક્તિ હતી ને, નથી ખાધી? ના કા ઓલું શાક નતું ખાધું, સબ્જી? ના હા એ બધા જોયું તું. અને મેન જે કરતા હતા કાંડના ઈ આ વ્યક્તિ હતા, જેને મસ્તીનું શાક બનાવ્યું હતું, ડુંગળી લસણ વગરનું. પહેલી વાર હતું અને ખરેખર મારું ફેવરિટ હતું, પણ હું ખાઈ ન શક્યો. બહુ મજા આવી. પણ શાક હતું યાર. આહા. સ્વાદે કેવો સરસ હતો કા? પનીરે કેવા સરસ લાગતા હતા, સોફ્ટ. અને પરોઠા તો કઈ હતા બહુ મજા આવી ગઈ. કાંઈ વાંધો નહીં, એવું નથી. એમાં એવું હતું થોડુંક પનીર મેં રાખ્યું હતું, જે વેજીટેબલ ને સ્પ્રાઉટ ને બધું હતું ને એમાં મિક્સ કરીને મેં થોડું ખાધું. આમ નહીં તો આમ મારા આટલું પંજાબી ચાઇનીઝ ઈ જ છે, પણ ઓવરઓલ મજા આવી. આજે 5મો દિવસ, પણ ઓવરઓલ બહુ મજા આવી. આજે 5મો દિવસ છે, બોડી થોડુંક છે ને ફ્રી લાગે છે. બીજો તો કઈ જાજો ફેર નથી લાગતો, પણ ખરેખર મજા આવે છે. એટલે સાચું કા ભૂખે લઈ ગઈ છો? હા પણ બનાવી જ દઉં. શું બનાવું તમારા માટે? જી કરી છે હાલશે. હા, વાંધો વાહ વાહ મારી છોકરી, વાહ. બસ બરાબર છે. યાર પપ્પા કયો ને યાર હવારથી હેરાન કરતા. મેં તને કીધું પરોઠા ન ખાતી, બરાબર? નાની છોકરી હોય તો એ ક્યાં બિચારી તને કઈ હેરાન કરે છે? જરાક આમ તું કઈક નાનું પાઉચ કે કઈક કયો ને યાર ભૂખ લાગી હવારથી મને. એવું ન કરો. બબલી દઈ દે બેટા, દઈ દે. આપણે બ્લોગ આમ જો, એક બીજી વાત પૂછું, દઈ દે. આમ જો બધા આમ જો અહીંયા તો અહીંયા તે હું કર્યું આજે સ્કૂલમાં બધાને કીધું જરા? હે તે ચોટી હાથે વાયરી? હા. તો જો આ ચોટી, બે ચોટી વાયરી છે, આ છોકરી બે ચોટી વાળી છે ને બે ચોટી હાથે વાયરી. અને આજે તને નાઈ કોને કરાવી? તે કીધું નહીં કોઈને? કોને ન કરાવી? આજે મારી હારે ઈ નાવા આવી હતી ને એને ખરેખર મજા આવી ગઈ કા બબલી? અમે બે બહુ તોફાન કરતા આજે અમે ઈ નાવા ગઈ હતી ને. આપણે એક વાર ડાકોર ગયા હતા, યાદ છે? તો ગીત શું છે આજનું? કઈ સવાલ જવાબ કઈ છે? કઈ કોમેન્ટ આવી છે કે કઈ નથી આવ્યું? છે ને આપણે પહેલા સવાલ પૂછીએ હા. અને પછી કોમેન્ટ વાંચીએ. હા અરે સવાલ હા આ સારું છે આ કેવું કર્યું મને. શું કર્યું? એક તો અમારો લંચ ટાઈમ થતો રિસેસ પડી હતી હા અને ત્યારે મારો લંચ બોક્સ લઈને આખા ગ્રાઉન્ડમાં મને દોડાવતી હતી. એક તો કેવી ભૂખ લાગી હતી મને યાર. કામ આરું છે તેવું કર્યું. આમ જો તો હવે અહીંયા આવતો. હવે આમ નહીં આવતો. નીચે વહી ગઈ ખુરશી. આમ નહીં આવતો. બાયણે આવતો. બબલી બાયણે આવ જલ્દી, કેમ એવું કર્યું તું? જલ્દી બાયણે આવ. ઊભી થા, ઊભી થા તો, યાર કેવી ભૂખ ઊભી થા તો. પેલા હાચે કહું છું, ઊભી થઈ જા. ડાઈ છો ને, ઊભી થા. કેમ એવું? પાછળ જા થોડી. કેમ એવું કર્યું તું? એવું ન કરાય બેટા. અહીંયા પેલા આપણે મેન વાત પાછી કરીએ. ગીતબેન શું છે આજના કઈ સવાલ જવાબ કઈ છે? આપણે પાછી વાત કરો. પહેલા આપણે સવાલ પૂછીએ પછી આપણે કોમેન્ટ વાંચીએ. પાકું, કઈ વાંધો નહીં. હાલો આજે એમ કરીએ. તો આજનો સવાલ ઈ છે હા. કે ઓક્ટોપસ ને કેટલા હાર્ટ હોય? ઓક્ટોપસ ને કેટલા હાર્ટ હોય? એ તો ફિમેલ ઓક્ટોપસ ને ખબર હોય, આપણને કેમ ખબર હોય? હા તો કઈક અલગ જ સવાલ આવ્યો. 1 2 3 આપણને નથી ખબર, કેમ કે આપણે કોઈ દી દરિયામાં ગયા નથી, ઓક્ટોપસ ભાઈ ઘરે આવ્યા નથી.
તમને ખબર હોય તો ખાસ કોમેન્ટ કરજો કંઈક નવો સવાલ છે. તો કોમેન્ટ આવી છે જાનવીબેનની, ધર્મેશભાઈની અને હિરલબેન. અચ્છા ઓકે, સરસ સરસ. અને કોમેન્ટ કોઈ એવી કરી હતી નાથ દ્વારા ક્યાં આવ્યું? તો ગજબ કહેવાય યાર. નાથ દ્વારા રાજસ્થાનમાં છે અને તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો છે, કદાચ ડિટેલ તમારે જોતી હોય તો તમને એમાં મળી જશે. આલુ હું ખાશે અહીંયા તો બતાવતો. જો આ અત્યારે આરુષી ખાય ને એનું છે ને ફેવરિટ ફૂડ છે. જો સોયાબીન, પછી એમાં ટમેટા નાખ્યા છે અને લીંબુ નાખ્યું ને, ચાટ મસાલો અને ચાટ મસાલો અને કોથમરી. ઓકે, આવું સરસ. જલજીરા. આમ જતો હવે બોલ તો હું નાખ્યું છું. જો આવું સરસ ખાય છે અને આ એને બહુ ભાવે. આ એનું ફેવરિટ છે, ફેવરિટ. કા બબલી? આપણા બેયનું ફેવરિટ છે. જોરદાર, મજા આવી જાય ખાવાની. આ હોય તો કાંઈ ન જોઈએ. કહી દે બબલી. એ હા, એ આ તો પિંક પિંક છે. પપ્પી થોડી પાછળ છે ને બેટા, એટલે સરસ આવે. હા, હવે પાછળ ફર. હા, આ બધું ક્યાંથી કાઢ્યું તે? હે? અરે વાહ રે વાહ, સરસ સરસ દીકા. અને સાચું કહું, સૌથી સારી છે ને બેટા તું જ લાગે ત્રણેયમાં. સિરિયસલી. એને શું છે રવિ ખબર છે? હા એને હમણાં સ્કૂલમાં સિંગિંગ નું હાલે છે ને, હા એટલે એનો ટોન છે ને ટીચર એને શીખવાડ્યું છે કે આમ બોલવાનું એમ. હા, રાગમાં બોલવાનું. એટલે એટલે એ હતી જાવ ને યાર એમ બોલે. બધું ગાતા ગાતા બોલે છે. એટલે ઠીક. હમણાં એમ બોલે. અરે જોરદાર વાત કરું તમને બધાને. હમણાં થોડાક દિવસથી મારા બાથરૂમ માંથી અવાજ આવતો હોય. હા, એટલે કે ને બાથ સિંગિંગ, બાથરૂમ ના સિંગર. એ આનો મને એમ થયું કે આ અચાનક હું કઈ એવું નથી બોલતી. ના એટલે છે ને હમણાં હું કઈક કહું ને જાવ ને હા. એમ ટોન માં બોલે. પણ ટીચરે એને સિંગિંગ જો. માં કીધું હા. છે. આ તો ઘરમાં કોઈ પણ જાવ ને જાવ ને આમ જો, ગાતા એ ભાઈ બોલવાનું નહીં મારે. એમ નહીં તો તું રોઈશ તો કેમ રોઈશ? તો ધ્રુવી રોય ને તો આમ રોય. જો અને હસીશ તો મજા આવે. એમ બોલશે તો નહીં બેસવા તો ગાતો એકવાર ગાય ને કેતો નહીં બેસવા દઉં, નહીં બેસવા દઉં. અને લચ્છા પરોઠા બહુ ભાવે. એટલે સવારે સાદા હતા અને અત્યારે ગરમ ગરમ લચ્છા પરોઠા કડક કડક બિસ્કિટ જેમ. આવે જ જરાય દયા આવે છે. એનો હસબન્ડ અત્યારે ડાયટ કરે છે, કાચું પાકું ખાય છે અને હવે લચ્છા પરાઠા, ઓલા ત્રિકોણ પરાઠા, ઘરમાં પરોઠાનો ક્રેઝ ચાલુ કર્યો કે જે મારો ફેવરિટ છે. પણ પરોઠા તો છે ને એમાં મહેનત થાય. સોરી, પરોઠા તો છે ને જલ્દી બની જાય અને તમારું ડાયટ છે ને એમાં મને વાર લાગે, બહુ વિચારવું પડે ને મગજને બહુ કસવાય પડે. રોજનું ડાયટ તમે લોકો જોવો છો, બીટ, દૂધો, પછી કઠોળ, દહીંની વાટકી. હવે એમાં એમ કે ઓય. મગજ ઓટ્સ આવે છે, દૂધીનું જ્યુસ આવે છે, પછી મિક્સ કઠોળ આવે છે ફણગાવેલો. એ બધું બોલો. સરસ. તો હજી મારે જમવાનું બાકી છે. જાજી માથાકૂટ થાય એમ નથી. સરસ. તો જમ જોઈએ જ. તમે કરવું જ નીકળે. આવી દૂધી ગળી 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 મોડી મોડી દૂધી પીવડાવું ને કોઈ કરવું જ નીકળે. નહીં બોલ. સરસ. તો કોઈથી નીકળું ક્યાં આટલું કરી દઉં તો એને ખારું બોલું. સરસ. તો કરવું જ બોલ્યા. બોલો. આજે નહીં જ બોલવા દે, પણ મારે વ્લોગ અહીંયા પૂરો કરવો પડશે કેમ કે મને લાગી ભૂખ ને જાજે માથાકૂટ થાય તો મારા ડાયટ ની બદલે ભૂખ્યું રહેવું પડશે. તો બધાને બાય. જય શ્રી કૃષ્ણ. સવારના પોરમાં વહેલા વહેલા પાછા મળશું. અત્યારે બધાને બાય, જય શ્રી કૃષ્ણ.